નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમય ક્રાંતિ ન્યૂઝ। તાપીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર થયું છે। ચાલો નજર કરીએ આજના મહત્વના અને તાજા સમાચારનું બુલેટિન। તાપી જિલ્લામાં પાછલા 24 કલાકમાં ડોલવણમાં સૌથી વધુ 7.8 ઇંચ વરસાદ। જિલ્લામાં 137 રસ્તાઓ બંધ। તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ડોલવણમાં 7.8 ઇંચ, જ્યારે વ્યારા અને વાલોડમાં 5.8 ઇંચ, સોંગઢ અને નિઝરમાં 5 ઇંચ, ઉકાઈમાં 4.8 ઇંચ, કુકરમુંડામાં 3.6 ઇંચ અને ઉચ્છલમાં 3.4 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના કારણે જિલ્લાના કુલ 137 રસ્તાઓ બંધ થયા છે, જેમાં વ્યારાના 33, ડોલવણના 40, વાલોડના 16, સોંગઢના 28, ઉકાઈના 15, ઉચ્છલના 3 અને નિઝરના 1 અને કુકરમુંડાના 1 રસ્તાનો સમાવેશ થાય છે। ઉચ્છલમાં ધોધમાર વરસાદની અસર। કોતરના પાણી ખેતરમાં ઘૂસતા શેરડીના પાકને નુકસાન। ઉચ્છલ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે નદીઓ અને કોતરોમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ગવાણ ગામે કોતરમાં પાણીનો પ્રવાહ વધતા બાજુમાં આવેલા ખેતરોમાં પણ પાણી ફરી વળ્યું હતું, જેના કારણે શેરડીના પાકને નુકસાન પહોંચતા ખેડૂતોમાં નિરાશા ફેલાઈ છે। ખેડૂતો દ્વારા પાક નુકસાનનું સર્વેક્ષણ કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। વ્યારાના મોટી કાંજણમાં ભારે વરસાદે કાચું મકાન ધરાશાયી, પરિવારનો આબાદ બચાવ। વ્યારા તાલુકાના મોટી કાંજણ ગામે સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે દિનેશભાઈ કોકણાભાઈ ચૌધરીનું કાચું મકાન ધરાશાયી થયું હતું। સદનસીબે પરિવારના તમામ સભ્યોનો આબાદ બચાવ થયો હતો। ઘટનામાં ઘરવખરી સહિતની ચીજવસ્તુઓને નુકસાન પહોંચ્યું છે। જિલ્લામાં હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તાપી જિલ્લામાં શનિવાર સવાર સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા, કોઈ જોખમ ન લેવા કલેક્ટરની અપીલ। તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ જણાવ્યું છે કે તાપીમાં શનિવાર સવાર સુધી ભારે વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। તેમણે નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા, નદી નાળા, કોઝવે અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા અપીલ કરી છે। સાથે જ અફવાઓથી દૂર રહી વહીવટી તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે। તાપીમાં વરસાદી આગાહી વચ્ચે નિઝર ITI ખાતે SDRF ટીમ સ્ટેન્ડ બાય। તાપી જિલ્લામાં વરસાદી માહોલ અને નિઝરના ઉપરવાસ મહારાષ્ટ્રમાં થઈ રહેલા વરસાદને ધ્યાનમાં રાખી જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં છે। સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા નિઝર તાલુકાની ITI ખાતે SDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી જરૂરિયાત સમયે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરી શકાય। લાંબા વિરામ બાદ નિઝર પર મેઘમહેર, ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। નિઝર તાલુકામાં લાંબા વિરામ બાદ રેડ એલર્ટ વચ્ચે નિઝર તાલુકામાં મેઘરાજા મહેરબાન બન્યા છે। અડધા ગામ સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસતા ખેતરો પાણીથી છલકાઈ ગયા છે। નદી, કોતર અને નાળાઓમાં પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કુકરમુંડાની શાળા પાણીમાં ગરકાવ। મોલીપાડા પ્રાથમિક શાળાના કેમ્પસમાં પાણી ભરાયા। કુકરમુંડા તાલુકામાં સતત વરસાદી માહોલ વચ્ચે મોલીપાડા ગામની પ્રાથમિક શાળાના કેમ્પસમાં વરસાદી પાણી સાથે ગટરના પાણી પણ ભરાઈ જતાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી। જો કે જિલ્લા તંત્ર દ્વારા રજા જાહેર કરાતા વિદ્યાર્થીઓને હાલ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી। સ્થાનિકોએ શાળા પરિસરમાંથી પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે। વ્યારાના ચાપાવાડી પાસે પિકઅપ વાન પલટી, 1 કલાકની ભારે જહેમત બાદ ડ્રાઈવરનું રેસ્ક્યુ। વ્યારા તાલુકાના ચાપાવાડી ગામ નજીક પિકઅપ વાન પલટી જતાં ડ્રાઈવર ગંભીર હાલતમાં ફસાઈ ગયો હતો। કાકડાપાર પોલીસ સ્ટેશનના PI VK પટેલની હાજરીમાં પોલીસ, ફાયર વિભાગ, 108 અને સ્થાનિક JCBની ટીમે આશરે 1 કલાકની ભારે જહેમત બાદ ડ્રાઈવરનું સફળ રેસ્ક્યુ કરી તેને સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો। સોંગઢમાં ધોધમાર વરસાદ। ઇસ્લામપુરા ટેકરા પાસે રસ્તા પર નદી જેવો પ્રવાહ। સોંગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા
ઇસ્લામપુરા ટેકરા નજીક રસ્તા પર પાણી નદીની જેમ વહેતા દ્રશ્યો સર્જાયા હતા. સ્થિતિની ગંભીરતા જોતા નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ગટર લાઇન પરનું દબાણ દૂર કરીને લાઇન ક્લિયર કરતા પાણીનો નિકાલ શરૂ થયો અને સ્થિતિ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તાપીમાં ભારે વરસાદ. જિલ્લા કલેક્ટર કંટ્રોલ રૂમમાં ખડે પગે પરિસ્થિતિ પર સતત નજર. તાપી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી જિલ્લા કંટ્રોલ રૂમમાં રૂબરૂ હાજર રહી વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. તમામ તાલુકાઓ સાથે સંકલન કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. વ્યારા શહેર જળબંબાકાર. ધોધમાર વરસાદે રસ્તાઓને બનાવ્યા નદી, જનજીવન અસ્તવ્યસ્ત. વ્યારા શહેર સવારથી જ વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક માર્ગો પર નદી જેવો પ્રવાહ જોવા મળ્યો હતો. મિશન નાકા, અજીતનાથ સોસાયટી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સતત વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વાલોડમાં માનવતાનું મિસાલ. પોલીસ જવાનો બન્યા લોકોના સહારા. વાલોડમાં ભારે વરસાદને પગલે વાલોડ તાલુકાના પુલફળિયું, હળપતિવાસ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પોલીસ જવાનો તાત્કાલિક મદદે પહોંચ્યા હતા. સ્થળાંતર દરમિયાન રહેવાસીઓનો ઘરવખરીનો સામાન લારીઓમાં ભરી સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં પોલીસ દ્વારા મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. પોલીસની સમયસરની કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી. તાપીમાં વરસાદનું રેડ એલર્ટ. આવતીકાલે પણ શાળા, કોલેજો અને આંગણવાડીઓ બંધ. તાપી જિલ્લામાં સતત વરસાદી માહોલ અને આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટરે આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો તેમજ આંગણવાડીઓમાં રજા જાહેર કરી છે. વિદ્યાર્થીઓ અને બાળકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.